જામનગર કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે આવ્યા હતા। જામનગરના હાપા એપીએમસીની મંત્રીએ મુલાકાત લીધી હતી। સરકારી ટેકાના ભાવે ખરીદ થતા ચણા રાયડાના સેન્ટરની મુલાકાત લીધી હતી। ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે તેવું કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું કહેવું છે। વધુમાં તેમણે ઉમેર્યું કે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં કોઈ સમસ્યા હોય એવું જણાતું નથી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા આવી રહી છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશના ખેડૂતોની આવક વધારવી અને આવક વધારવી હોય તો પહેલું પગથિયું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેની વ્યવસ્થા કરવાનું છે। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાવણી પહેલાં જ ટેકાના ભાવની જાહેરાત થાય છે અને જેવો ખેડૂતોનો માલ જે તે સિઝનનો બજારમાં આવે કે તુરત જ ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે, જેના ભાગરૂપે ખેડૂતોને પોતાની ઉત્પાદિત જણસીઓના વેચાણમાં ભાવ પૂરા મળે અને આર્થિક નુકસાન ન જાય એની પૂરતી તકેદારી રહે છે। ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં ચણા અને રાયડા આ બંને વસ્તુઓની ખરીદીનું કામ સમગ્ર ગુજરાત રાજ્યમાં ધમધોકાર ચાલુ રહ્યું છે। એના ભાગરૂપે આજે જામનગર યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી। અહીં ચણા અને રાયડાની ખરીદી બહુ વ્યવસ્થિતપણે ચાલુ છે। ખેડૂતોને કોઈ ફરિયાદ હોય એવું જણાતું નથી અને ખેડૂતો પાસેથી ચણા અને રાયડાની ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાની ન જાય એના માટે કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપ આ કામગીરી થઈ રહી છે।